અને હવે વાત કરીશું ભર ઉનાળે વરસાદની। ગુજરાતમાં 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે। અલગ અલગ ભાગોમાં 2 દિવસ હળવો વરસાદ જોવા મળી શકે છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવી શકે છે। ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે। ગાજવીજ તેજ પવનની સાથે વરસાદ આવશે। ગાજવીજ સાથે હળવો વરસાદ આપણને જોવા મળશે। આજે 16 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। जो आने वाला 24 घंटा में थोड़ा आइसोलेटेड प्लेस में बारिश होने का संभावना है। इसका कारण है एक साइक्लोनिक वेस्टर्न डिस्टर्बेंस साउथ ईरान एंड साउथ पाकिस्तान के ऊपर लाई कर रहे हैं। इसके कारण एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान में फॉर्म हुआ है। इसके कारण मॉइस्चर इंकर्शन होगा और जो सौराष्ट्र कोस्ट रीजन में बारिश होने का चांसेस है। थंडर स्टॉर्म एंड थंडर शावर का भी हम वार्निंग दिए हुए हैं गुजरात रीजन के लिए अगले 24 घंटा में। 24 घंटा के अगले 6 दिन तक आपका ड्राई मौसम रहेगा। हाँ, वो पार्टली क्लाउडी रहेगा। अहमदाबाद में तो बारिश का संभावना ही नहीं है। અને હવે વાત કરીશું અંબાલાલ પટેલની ભયંકર આગાહીની। 42 ડિગ્રી ગરમીના વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો। હવે પછી ગુજરાતના વાતાવરણ પર કેવી અસર રહેશે આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28 થી 30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ આવશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રી પહોંચી શકે છે। કચ્છમાં પવન સાથે ગરમીનો મારો જોવા મળશે। તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે। જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ગરમી સાથે પવન વધારે ફૂંકાશે। આહવા ડાંગ વલસાડમાં પણ ગરમી રહેશે। આ વખતે 2 અસર જોવા મળી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી, પશ્ચિમી વિક્ષેપની અસર। આ બંને એક્ટિવિટી આપણને જોવા મળી શકે છે। અરબ રાષ્ટ્રોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને પશ્ચિમી વિક્ષેપ પણ જોવા મળી શકે છે। 29મી એપ્રિલથી જૂન સુધી ઘણા ભાગોમાં વરસાદ થશે। ભેજના કારણે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પશ્ચિમી વિક્ષેપ બંનેની અસર થવાની શક્યતા રહેશે। દુબઈ, ઓમાન અને આરબ રાષ્ટ્રોમાંથી ભારે વરસાદ થવાની શક્યતા છે। આ પશ્ચિમી વિક્ષોભ જે આરબ રાજ્યોમાંથી આવશે તે પાકિસ્તાન થઈ કચ્છના થોડા ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં પ્રભાવિત રહેશે। જેના કારણે તારીખ 29મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે વાદળવાયુ અને વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। તો મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। મેની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે। આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 10 થી 15 મે સુધી અંબાલાલની આ મોટી આગાહી આવી છે સામે। 10 થી 15 મે સુધીમાં ભારે આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં મધ્યપ્રદેશના ભાગો, મધ્યપ્રદેશની એડજોઇન ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી, વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહેશે। પુનઃ આ એક્ટિવિટી છે એ ચાલુ રહેવાની શક્યતા રહેશે।
તારીખ 10 થી 14, 15માં પણ ભારે આંધી વંટોળ સાથે આ જે પ્રી મોન્સૂનની ગતિવિધિ ચાલુ રહેશે. ભર ઉનાળે વરસાદ થતા અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે. શાકભાજીના પાકો, બાગાયતી પાકો પર તેની અસર જોવા મળી શકે છે. કેરીના પાકો પર આંધીથી નુકસાન થઈ શકે છે. સાથે જ પિયતના ગાળા અને આડાશો રાખવા પણ સૂચન કરાયું છે. અંબાલાલના મતે વાદળછાયા વાતાવરણના કારણે રોગ જીવાત પડે તો પાક સંરક્ષણના પગલાં લેવા હિતાવહ છે. અત્યારે જોવા જઈએ તો શાકભાજીના પાકો ઉપર તેની અસર થઈ શકે છે. બાગાયતી પાકો પર અસર થઈ શકે છે, કારણ કે જે કેરીનો પાક છે એમાં પવન આંધી વંટોળથી ગળી જવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓએ ગરમીના કારણે પિયત ગાળો છે, હળવું પિયત થોડા દિવસે આંતર કરવું સારું રહે અને ગરમીના માટે થઈ કેટલીક આડસો વગેરે શાકભાજીના પાકોમાં કરવાની શક્યતા રહે અને વાદળછાયા વાતાવરણના કારણે રોગ જીવાત પણ આવતું હોય છે. એટલે પાક સંરક્ષણના પગલાં પણ લેવા ઈચ્છ રહે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં સરેરાશ 65% મતદાન થયું છે. 13 રાજ્યની 89 બેઠક પર જોરશોરથી મતદાન થયું. સૌથી વધુ આસામ, ત્રિપુરા, મણિપુર અને છત્તીસગઢમાં મતદાન થયું છે. આસામમાં 70.66%, બિહારમાં 53.3%, તો છત્તીસગઢમાં 72.13%, જમ્મુ કાશ્મીરમાં 67.22% મતદાન થયું છે. કર્ણાટકની વાત કરીએ તો ત્યાં 63.90%, કેરળમાં 63.97%, એમપીમાં 54.83%, મહારાષ્ટ્રમાં 53.51%, મણિપુરમાં 70.6%, તો રાજસ્થાનમાં 59.19% મતદાન થયું છે. ત્રિપુરામાં 77.53% મતદાન નોંધાયું છે, તો ઉત્તર પ્રદેશમાં 52.74% મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 71.84% મતદાન થયું છે. તો હાલ મતદાનને લઈને જે વિગતો આવી રહી છે, 5 વાગ્યા સુધી આપને આ આંકડા બતાવી રહ્યા છે. સૌથી વધુ મતદાનને લઈને આંકડાઓ આવી રહ્યા છે, ત્યારે ટકાવારીઓ આપણે બતાવી રહ્યા છે. જોરશોરથી જે પ્રચાર કરવામાં આવ્યો હતો અને આજે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે સૌથી વધુ આસામ, ત્રિપુરા અને મણિપુર તથા છત્તીસગઢની અંદર જે આંકડાઓ નોંધાયા છે આપણે બતાવી દઈએ. આસામમાં 70.66%, બિહારમાં 53.3%, છત્તીસગઢમાં 72.13%, તો જમ્મુ કાશ્મીરમાં 67.22%નો આંકડો આવી રહ્યો છે સામે. કર્ણાટકમાં 63.90%, કેરળમાં 63.97%, એમપીમાં 54.83%, મહારાષ્ટ્રમાં 53.51%, મણિપુરમાં 70.6%, રાજસ્થાનમાં 59.19%, ત્રિપુરામાં 77.53%, તો ઉત્તર પ્રદેશમાં 52.74% મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 71.84% મતદાન નોંધાયું છે. જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે. રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ છે. કેશોદમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું. કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે. ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય છે. તમે ભાષા પર સંયમ રાખો. વળતો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ મૌન હતી, પણ હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. તો વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર આવ્યો છે. હવે બોલવામાં સંયમ રાખજો. મનોજ જોશીનું આ નિવેદન, હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ પ્રહાર કર્યા છે. જીતુ વાઘાણીના નિવેદનને તેઓએ વખોડ્યું છે અને તેમનો અવિવેક છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે. હીરા જોટવાનું આ નિવેદન સામે આવ્યું છે. વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે. હીરા જોટવા કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તેવું તેમનું નિવેદન આવ્યું છે. જીતુ વાઘાણીએ માફી આ મુદ્દે માંગવી જોઈએ તેવું પણ તેમણે ઉમેર્યું છે. જીતુભાઈ વાઘાણી ઇતિહાસને વાંચ્યો નથી, યા તો એમનું શિસ્ત્રાપણું છે સાબિત થયું છે. કોંગ્રેસ
સૌથી જૂની પાર્ટી, અંગ્રેજોને કાઢવામાં જેમનો મહત્વનો ફાળો હતો એવા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું ગુજરાત, એમની કોંગ્રેસ, એમના માટે જેમ તેમ બોલવું એ એમને શોભતું નથી અને હું એને સખત શબ્દોમાં વખોડું છું. બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ તો બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અંબાના ધામ પહોંચ્યા. અંબાજી ખાતે તેઓ પહોંચ્યા. માત્ર 100 મીટરના વિસ્તારમાં બંને ઉમેદવારોએ સભા કરી. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે અંબાજીમાં બક્ષીપંચ મોરચાના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ભાદરવી પૂનમ પર યાત્રિકોને નિઃશુલ્ક સેવા આપતા રિક્ષા ચાલકોને શુભેચ્છા આપવામાં આવી. તો બીજી તરફ વિવિધ સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી ચૂંટણીમાં ભવ્ય વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. પ્રત્યેક નાગરિક, પ્રત્યેક મતદાતા એ મન બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરફે, માનનીય નરેન્દ્રભાઈ તરફે કમળના નિશાન પર મતદાન કરીશું. ગુજરાતમાંથી 26 બેઠકો અંકે કરીશું અને સમગ્ર દેશમાં 400 કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ બને એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું મન દેશના લોકોએ બનાવ્યું છે. દ્વારકા જિલ્લામાં મતદાન કરનાર લોકોને શિવરાજપુર બીચ પર નિઃશુલ્ક એન્ટ્રી મળશે. સાથે જ શહેરની કેટલીક હોટેલમાં પણ 7 થી 9 મે દરમિયાન 7% ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લામાં 100% મતદાન માટે ચૂંટણી પંચના પ્રયાસ છે, જ્યારે વેપારીઓ પણ આ પહેલ માટે આગળ આવી રહ્યા છે અને ડિસ્કાઉન્ટની જાહેરાત સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા જાગૃત કરી રહ્યા છે. સો ટકા મતદાન કરવા ચૂંટણી પંચના પ્રયાસો સામે આવી રહ્યા છે, ત્યારે દ્વારકાથી વિગતો આવી રહી છે. મતદાન કરનારને શિવરાજપુર બ્રિજ ઉપર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. તો કેટલીક હોટલ 7 તારીખથી 9 મે સુધીમાં 7%નું ડિસ્કાઉન્ટ પણ આપશે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઉમેદવારો મતદારોને રીઝવવામાં પરસેવો પાડી રહ્યા છે. તો મતદારોના મિજાજ જાણવા ન્યૂઝ 18 નેટવર્કની ઇલેક્શન વાન અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ પહોંચી હતી. ન્યૂઝ 18 નેટવર્કની અલગ અલગ ટીમો જે છે તે લોકસભા ઇલેક્શનને લઈ લોકોના અભિપ્રાય જાણી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ અભિપ્રાયો જાણવા માટે જે સ્પેશિયલ વાન બનાવવામાં આવી છે, 8 અલગ અલગ ચેનલ ઉપર આ અભિપ્રાયો જે છે તે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ ઇલેક્શન વાન જે છે તે બનાવવામાં આવી છે. આજે જ્યારે ઇલેક્શન માટે લોકોના અભિપ્રાય જાણવા માટે આ ઇલેક્શનની ટીમ જે છે તે ઇલેક્શન ટીમ અત્યારે હાલ અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટમાં આવી પહોંચ્યા છે. આવનારા સમયમાં અલગ અલગ જગ્યાએથી ફરી લોકોના અભિપ્રાય મેળવશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 નેટવર્ક, અમદાવાદ. ભાવનગરમાં આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળી. કેન્દ્ર નંબર 1ની આંગણવાડીના ભોજનમાં જીવાત નીકળી. ગારિયાધારના મોટી વાવડી ગામની આંગણવાડીમાં ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. વાલીઓને જાણ થતાં જ આંગણવાડી કેન્દ્ર પર પહોંચીને હોબાળો મચાવ્યો. ભૂલકાઓને ઈયળ અને જીવાતવાળું ભોજન અપાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે. ચોખામાં ધનેડા હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો. જીવાતવાળું ભોજન પીરસીને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાળકોને આપવામાં આવતા નાસ્તાની અંદર ઈયળ નીકળી છે. ભાતમાંથી પણ ધનેડા નીકળ્યા, ચોખામાંથી ઈયળ નીકળી, મમરામાંથી ઈયળ નીકળી. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે વાલીઓ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઘણા સમયથી બાળકોને આવું જ ભોજન આપવામાં આવતું હોવાનો હાલ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર પર પહોંચીને વાલીઓ દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ જોઈ શકાય છે ચોખાની અંદર ધનેડા ફરી રહ્યા છે અને આવું જ ભોજન બાળકોને પીરસવામાં આવે છે.